ખાલી તારો બાટો ભજન છે કોણ છે સુરમરી સુરતા તો ઠીક ના ગમે ડોશી નહીં તો સુરતાન બુરતાન નામ લેવા બેઠા હો તારે તો હેડ્યા અમુલ્યકાર શરમ કર આટલી ઉંમર ભજને ના ગાવાનું કોકનો નામ ના લ્યો હારે દઈનું કર હું હેતમ જઈને આવું એ તારમાં હું લેવા જાઉં જોતા આવું પેલી ઘઉં વાયા તમ વાટવાના નહીં એ તો હું કાલ જોઈને આવીશું વઢાણ ટાઈમે હું મજૂર કરી આય તમે એક કામ કરો લ્યો બેટા બેટા એટલું દયણું કરી દેજો હજુ પાર આવો અને આ દઈનું હું કરું સરપંચ છું એ સરપંચ પંચાયત ઘેર નહીં લેડો પટ દયણું કરી દેજો હાર હેડ કર કબો રોટલો ખાવાનો હોય તો નકર રોટલો બોટલો નહીં મળો હોય તો ચોખ્ખી વાત હાર કરી દે અને જોજો જીવડો ના રે અંદર બાજરીમાં છે કે જીવડો ચોથી પડી ગયો જલ્દી કરજો ફટાફટ પેલી ઘંટી બંધ થઈ જાય કાઢું છું પણ અને જતા હોય તો દયણું લેતા જજો આટલું લકાર શરમ જેવું છે ખાલી હું સરપંચ દઈનું ઉપાડીને જાઉં ગામમાં બધો એમના બૈરાનું કીધું કરો છો કે તમે નવાઈના નહીં કોણ કરશે એમાં વાઘુભાઈ હું જોઈ રહ્યા છો જોઈ રહ્યા છીએ જોયા જેવું જોઈ રહ્યા છીએ દુનિયાની અંદર 7 અજાયબી જોઈ તાજમહેલ જોયો કોણાર્કનું સૂર્ય મંદિર જોયું સોમનાથ જોયું દ્વારકા જોયું 8મી અજાયબી જ જોવા મળી કોઈ નવાઈનું કોમ છે દયણું તો કરે હવ કરે હા ગામ પંચાયતમાં બહુ પાવા કરો છો અને બૈરોને કેવું કરો છો કા આ તમારો દયણો આ સારવાનું હું શરમ આપી દઉં સરપંચ અમૂળ વાગુ જપ હું એકલો નહીં કરતો આખું ગોમડી બૈરું કે એમ કરે અને તું એ કરી જ છે કોણ તું અરે એની તાકાત છે ખાલી આમ કહું કે બેહી દઉં પડે અને વાઘો બૈરાનું કેવું કરે અરે એને હાથ જન્મ લેવા પડે હું વાત કરો છો સરપંચ સાહેબ સોડિયો વીડી નાખું આ ડબ્બો તમે ઘંટી ડબ્બો તમે લઈને દો ના રે એ તારો ખાલી દઈનું કરી આલો કોથળીમાં ભરી આલે સરપંચ છો સરપંચી નહીં તમે પંચક બધું લખી છું બેટા જો નહીં કેતો ની પાછો ગોમજી હે ગોમજી ના કેતો કોઈ આખા ગામમાં ફૂંકવું છે તેલી પીવા ગયું કે સરપંચ પંચાયત કરે છે ને પંચાયતમાં પંચાયત ઘેર કરે છે હું કામ મારા આબરૂ કાઢી છું આબરૂ કાઢે તાર હાલનો બાલનો ધોવા ધોઈ નાખો આવો વાઘુભાઈ વધારે હોશિયારીઓ ના મારો આખું ગોમ બૈરો ના કીધું જ કરે છે એ ઘણો જોયા છે લુગડો ધોતા ને વાહણ ગતા એ બધો કોમ કરે જ છે આદમીઓ કોઈ નવાઈની વાત નહીં બધા કરતા છે હું નહીં તમને કોઈ જોયા નહીં કોમ તો તમે કરતા હશો ચાલો તેનું કરો બી હકડ પકડ તારો બા આવડી તું પેપર છે મારી આબરૂની પત્તર પડી જા તો હોક કેતા એમનાથી હું બીવાવાનું હોય થઈ જઈ રાજી રોટલો ખાવાનો છે બપોરે લ્યો તા ગમે એવા વાઘ હોય ને પણ મારું બેટું બૈરા જોડે તો આમ શિયાળ બનીને જ રહેવું પડે છે મરી જવું છે ને આ હું મળી રોજ બૈરોના કંકા એ બાપા મને મારી વાત સાંભળો તમે ભૂકા કુવા પડવા નાખો છો તું તારી માં બધો હવે હું તો સુખથી રહો મને મરી જવા દે મારી માં તો બોલા પણ એના માટે તમે આ બધું આવું પગલું કરો છો રોજ હવાર પડે તો મને કંકા કરે કોઈ સાહેબજો તારા બાપના છોકરા જો નામ લીધું મને કોઈ વાત આવજો પણ મને મારા ઘેરથી નહીં બોલતી એ બહુ રીસલ આવે એ દુસો છો ભરો છો એ વાઘુબા આવજો આવજો મારા બાપા કુવામ પડો છું કુવામ પડો છું વેતી પડી જઈ જા ના તારે હઈ ના આવે મારે કુવામ પડું છું નીકળી વાગુ ભાઈ એ કેવું બોલા નીકળી દો કેમ કોણ પડું છે મરી જ જવું છે મારો જીભું જ નહીં ને કેમ ના એ ઓની માં બોલ બોલ કરે થવાના પોરમાં એ બોલે તો ખરી તો બોબડી તું એમ નહીં હા. પણ બધી રીતે હેરાન કરે છે મને બધો ઘરનો કોમ બતાવે છે કે આ કરી દો કે બેહોન કે નવરાવો કે સાર ને ખો આપણે કોઈ એવા હમુદા પેલા છે ઘર બૈરોનો કોમ કરવાનો હોય મૂકી દેજે મૂકી દો તમે મૂકી દો મને ફોફાડ મારી વાત ફોફાડ મારો સેલિયન મહિના કો પછી મારો ફોટો મિલજો બેઠિયા તો આપણે નાગરિક છીએ ને એના મોટા માણસ છીએ આપણે તો પેલો સરપંચ બૈરાનું કેવું હભરા છે ને આપણે તો હું ઓકાત તારે સરપંચ પોતાના બૈરાનું કેવું હભરા છે ને દયનું સારતો તો
ના હોય તમે મારી રહેવા દો. અરે મારી માની ઉભો રે સાયણીથી દહીંનું સારતો તો સરપંચ અને આપણે નાના મોટા મોણાઈ છીએ ના હોય એવું સરપંચ વળી ગામના વડીલ છે ને મોટી છે એ વળી બૈરોનો કામ કરતા હતા અમે કરીએ. હું મારી નજરે આખી જોઈને આવ્યો છું પાછળ ઉભો રહ્યો કમ્પ્લેટ ને એ બૈરાએ કીધું કહું જોઈ રહ્યા તો મૂકું છું આ તો સરપંચ પછી ઉડાઈ બરોબર ની હું કમ્પ્લેટ સાચી વાત છે. મારી માની છો કન ના ના જા હું માની છું ખોટું બોલું બતાવજો મને લઈ જઈને બતાવજો ના મોને તો અને તું તારા બૈરા કેવું કરે છે વાઘુબા મારે બૈરાન કીધું કરવું પડે ઘરમાં તો શું કરું અને તમે કદી જિંદગીમાં નહીં કદી જિંદગીમાં ખાલી મને હું ટોપું બતાવું હોટલ લઈને બેહું છું તું એવું હા આખા ગામમાં હું એકલો જ મરદનું ફાડ્યું છું અમારા બાપ બેટા ને એવું છે બેને બસ શું કરવાનું કયો સરપંચ ને એવું છે સરપંચ તે પૂછી લે દઈ સાયની સારતા હતા દઈનું કમ્પ્લેટ એવાને ખાટવા બતાવજો એવા નજરે બતાવો ને તમે મને. તો નાના માણસ છો કેવું કરો તો ચાલે મરાય નહીં ને હા મારો દુશ્મન હું છે ને મરું એમ. હું તો કહેવું બસ ને? મના મારવાનું સાચી યાર વાત. બધા કાકડા કાળા છે આ તમે પેલા થોભલા પડ્યા હોય તો પૂરું ફૂટી ના ફૂટી જાય એટલે તાણ હું કરે કંટાળા જ લ્યા. લેજો બતાવજો સરપંચ ના ઘેર હેડો ના હેડો જોઈએ શું કામ કરે હેડો 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 હેડ મરાતું હશે જીવનમાં ભગવાને એકવાર અવતાર આલ્યો છે એટલે વાત સાચી છે પણ તાણા આટલી ઉંમર તો કંકા ના મેલે શું કરવા મોડે ના કંટાળે કેજો. અલ્યા મારો જન્મ છે ને તારા ખાટલામાં હું ભૂઈ પડી ગયો તો પણ તમારે તો હેડે જ સારું છે અમારે તો હા એ પેલું બતાવવાનું કરજો હટજો હેડો ટાળ્યા જેવો નથી તો. સરપંચ ને જોઈએ હેડો હું પણ આ બળદું ફાડ્યું ડોશી હા કટકો રાખજે પછી મારે પાછું મીટિંગમાં જવાનું છે હા શાંતિ રાખો કે પણ ઉપડાઈને જજો હો ઇન્દમ ના જતા રહેતા એટલે કટકો રાખ પછી હું ઉપડા નહીં રહું મારે મોડું થાય છે સારું કટકો રાખું જેટલા હાથ હેડતા એટલા જ હેડો કોઈ દોડવાના મોડું સાધન નહીં મૂકવાય મશીન નહીં મોટું હજુ કલ્લો વાઢ્યો છે ચાને વાઢી રહીએ ખોચાત કર કરો લ્યો વાઢજો એવું હોય તો લ્યો વાઢી નાખો તમે અડધો કલાકમાં આખું પાટલું પાડી નાખજો લ્યો એટલે હું વાઢું ઓ મૂવી હો બેસો ભૂખે મારે જતી હા બેઠી હું તો વાડો ખબર પડે લાગજે બોલ 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 જીભ હેડ આવી છે વાઢી દઉં હું એ હું વાળી વાઢું હઈ મો લે બોલ બોલ કરું હું તમાર જેમ આમ બનતા બોલે આગળ બે ચપ 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 વધારાનું વાઢવા હું જોર આવે આ ફટોફટ વાઢ દઈએ કલાક થાય કાન વળી આ થોડુંક પંચાયતનો સિક્કો મારવાનો તો ફટફટ થઈ જાય આમ બનતા વધુ ચઈ 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 કરે આગળ તો મેઠા આ સરપંચ દહીણું કરી મેલ્યું છે હું આમથી આવ્યો અને આઈને આટલો ઉભો રહ્યો હતો અને આટલા બેહીને દહીણું કરતા હતા અને એના ઘેરથી વળકણ બેઠો હતો એટલે તમે કહો ને અમે મોની લીધું એમ કે સરપંચે દેણું કરી છે એમ? હા મારી માની છો કે ખોટું બોલાય લે અરે સરપંચ ગામનો ધણી છે એવો ખબર છે અને આ હો કોમ કરે અને ખબર છે તમે રીશે બળો છો મારા વાહનો ને મારા કુટુંબનો છે એટલે યાર ઈશે ઉકા બરવું ઉપર હું તો હાચું કહું તા હા શું તારે શું અવાજ જોજો મને તો કે બાપા એમને નહીં કહેતા બધું. ના હોય લે સરપંચ ના કરાય તો આપણે ઘેર એના ઘેરથી બેઠો છે ને એ વાટે જો ના ઈજ જો રાત્રે ના ઈજ જો 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 તો પોતી જો ઓહો, ચલે વાઘુભાઈ. તો બસ લેવો ને 100% વાત તો હાચી લાગે તો તો. પછી સાચી વાત લાગે. અરે સરપંચ ના બૈરાનું કેવું કરે છે તારી મારી વાત નહીં માનતા યાર સાચી વાત તો લાગે છે હું જાણે કોઈ કોમ કરું ને તરત ટપકશે ફૂંકી નાખ્યો મેઠા ભાઈ સરપંચ આ બધું કરો છે શોભા છે એવું નહીં મેઠા ભાઈ આ તો ડોશી વાંચતી હતી એને હાથે દુખતું હતું તે કે લેજો ડોહા ઘડીક વાંચજો હું વાંચતો હતો એટલા ભાભીનું કીધું કરો છે એમ બધું તમે અલે એમાં હું ભાભીનું કીધું કરે હું એકલો નહીં કરતો અમુ બધાએ કર્યું છે આખું ગોમ કરે છે બૈરો કોઈ આ ઘરનો કોમ કરતું નહીં આવું સરપંચ શાંતિથી બોલો આ વાઘો નહીં કરતો હા ઓમાં આ લિસ્ટમાં મારું નામ ના આપવું જોઈએ આખું ગોમ કરતો છે વાઘો નહીં કરતો અને બૈરાનો કીધું કદી જિંદગીમાં કર્યું નહીં કોમ બરાબર અમુ જાતું મોટી મોટી ઊંચાઈઓ માર્યા વગર આખું ગોમ કરે છે બધાએ કરી છે કોઈ હાથમાં બોલો સરપંચ આ વાઘાનો મસી આવતું જ નહીં ફાઇલમાં સરપંચ જો આપણો તો
બૈરાનું કીધું કરીએ છીએ બધું બરાબર કોમ બધો કરીએ છીએ શોખીન સટ વાત છે ને એટલે આ બધાએ કર્યું છે આ તો મોટી મોટી વિચારીઓ ના મારે ભાઈ ના આપણે નહીં કરતા વાઘુબા નહીં કરતા હા ભાઈ હા હા હમણાં કહેતા હતા ને તાર મરદ નું ફાડ્યું જા તો હવે પણ કોમ કરીમાં હું વધો છે બૈરાને કીધું કોમ ના થાય ચાલ આ તો મેઠિયો મરવા જતો તો એટલે કીધું કે સરપંચે બૈરાને કેવું કર્યું છે તું કર્યું છે એમાં મતલબ છે આરતી તું કોઈ બહેરાન કીધું નહીં કરતો ના 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 કશો વાંધો નહીં. હેડો માર ઘેર હાલ દૂધનું દૂધ અને પાણીનું પાણી હેડો લેડો હેડો અંડો આ લસકો લસકો બસકો પડી દે હેડો. હા મૂકો. હેડો 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 વાઘુભાઈ હા કદી જીવનમાં ભાભીનું કીધું કર્યું નહીં અલા કદી જિંદગીમાં એને ના 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 મારી માની જો ખોટું બોલતો હોય તો એવું હા હા ભાઈ મોં શું ગભરાવાનું અમાર તો દુઃખ છે ભાઈ શું કરે તાણ હેડો એ કે કરવું પડે કોમ અમારે બોલો હેડો સરપંચ તમે ક્યાં હતા કે દૂધનું દૂધ ને પાણીનું પાણી આ વાકો ડોશીનું કેવું કરતો નહીં મારી બરાબર છે એ ફાઇનલ છે હારું કશો વાંધો નહીં પણ શાંતિ રાખો ડોશી પેલો પોચ સફરજન લાવજી અરે સફરજન બફરજન તેલ પીવા જો વાકો ડોશીનું કેવું નહીં કરતો એટલે અને હું કરો છો યાર તો ખોટ કરો વાત ને વસીથી આ સાયકલ વાળા આવો છો સફરજન મગાવો છો શાંતિ રાખો હાલ દૂધનું દૂધ અને પાણીનું પાણી અરે પાણી દૂધ 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 આ સફરજન ગાવા નહીં અમારો એ નહીં ખવડાવતો મફત આવ્યો તો મને ઓવા ખવડાવ પાછા એવું બોલો ન- હેડો આ વિધિ કરો તો કઈ કશું વિધિ કરતો નહીં ભાઈ તો ખોટ કરો હેડો વાત આ ડોખો છે ને યા. એ ડોશીનું કેવું કરતું જ નહીં કશો વાંધો નહીં ના કરતા હો શાંતિ રાખો હા. જો આ પોચ સફરજન છે આપણે છેલ્લા 1 2 3 4 હા ચાર છીએ ને ચાચી તે જે ડોશીનું કીધું કરતો હશે એ સફરજન લઈ લેશે અને નહીં કરતું આ નહીં લે સફરજન નહીં કરતું હોય ડોશીને કીધું એ જીતી જશે આ સાયકલ લઈને બરોબર છે આપણે તો કેવું કરતા જ નહીં હાર છે જે કરતા ઉઠાવો ભાઈ હાલ દૂધનું સરપંચ દૂધ ને જો. પાણીનું પાણી આપણો તો મેન મુદ્દો એ રહ્યો છે યા. આ બધા ડોશીનું કીધું કરીએ છીએ એટલે કોઈ બહાર નીકળવાના નહીં એના કરતા લાવજો આપણે તો કીધું કરીએ છીએ લઈ લઈએ ભાઈ બરોબર છે તાળ બોલો ભાઈ આ બધા ઉઠાઈ લે કે તારે શું છે તો ખબર નહીં તમે કદાચ છો નહીં માનતા તમારે ઘેરથીનું ઉઠા શરમ રાખો છો હું એ કરીશું હું એ લઈ હા લીધું એ તો બરોબર છે આપણે તો ડોશીનું કેવું કરતા નહીં આપણે સાયકલ લીધે દાડી હા, તમે જીતી ગયા જીતી ગયા જો જીતી ગયા હાલ પછી ચાલો જય શ્રી કૃષ્ણ હું બૈરોનું કેવું કરો છો મરદ બનો મરદ વાઘા પઠે મરદ બનો આ સાયકલ જીતીને હેડ્યો હું હા લઈ જાઓ રંગ જોમે કે ભંગ જોમે યા. પણ આ ના આવડ્યું બૈરોની એન્ટ્રી થાય ને એ તો એ બધા હા હા હવે ભાઈ હવે ઘરમાં બહેરોનું ચાલે છે બીજું તો શું કહીએ હવે કોઈ વધારે કહેવા જેવું નહીં તમે ભાઈ હળન મળે તમે હવે જે છીએ છીએ બરોબર સરપંચ આ સફરજન આલી ને હવે શું કરવાનું કોઈ કીધું તો કોઈ ના ઉપરની સરપંચ આપણે સાયકલ લઈ જવાના તો સફરજન જવાબ તો મળે ના કોઈ શાંતિ રાખો હાલ દૂધનું દૂધ અને પાણીનું પાણી આ સાયકલ જઈશ એવી રિટર્ન પાછી આવશે હા ડોશી આવો એ ડોશી એ રોટલા કરું છું તારો ડોહો ઇનોમમાંથી સાયકલ જીતી લાયો હા ઇનોમમાંથી સાયકલ જીતી લાયો હું અરે રા ગયાથી હારું તો કરું છું પણ શરમ વગર ના ખબર નહીં પડતી તને હું ખબર નહીં પડતી અરે આપણે સાયકલ તો હતી નો હા એના કદી રોકડા પૈસા લીધા તો આ તાઈને લેવા ના થોત એ વાત ડોશી આજી છે બે નળિયાવાળી સાયકલ તો હતી તાણે પૈસા લ્યો પૈસા હોત તો કોમ આવત નહીં તાણે પૈસા લે પૈસા રોકડા પૈસા લેતા આવતો હા હેડ પાછો સરપંચના ઘેર પોકું કે ભાઈ મન તો રોકડા પૈસા હાલો હેલો અને ડોશી હા સરપંચ ના પાડું તો પછી એ સરપંચ ના પાડે તે જો કે માર ડોશી ના પાડે છે એવું છે ઓવા હા હેડ ટીણિયા હા બાપા આ સરપંચે તો સફરજન આપણો હાથમાં પકડાવ્યું છે ને તો ઊંઘ છે આ તો ઊંઘું છું મને તો ભૂખ લાગી બાપા ના જો ઘેર હોય તો બેસી રહું એ 5 મિનિટ થી હો સરપંચ લ્યો સાયકલ અને મને તો પૈસા આલો જામ ડોશી એમ કે છે હા કે આપણે તો બે નળીવાળી ઘેર સાયકલ પછી સાયકલ નું કોમ છે
પૈસા બધું થોડા ઘરમાં કોમ આવું કોણ કે છે માં ડોશી કે સાયકલ મેં જાઓ ને પૈસા લેતા હો ટીનિયા સાયકલ લઈ લે આ બાદ લાવજો સાયકલ આ બાદ લાવ કોમ આવો તમે આ બાદ આવ્યા આ લઈ લે સફરજન કેમ આ આપણે બધા રહ્યા ને આ સફરજનના હકદાર છીએ લઈ લો એ તો સમજવા વાળા સમજી ગયો હા કારણ કોઈ ખબર ના પડી ના સરપંચ સમજાવજો હજી નહીં ખબર પડે કોઈ સમજવું નહીં એ તો સમજી જ જો છે સમજવાળો જો તમે ખાઈ લે સફરજન સફરજન ખોવા દો ને સફરજન લે વાત છો પૈસા લીધા અને આ પૈસા લે પાછી ના લઈને આવ્યો આ સફરજન ના ખાધું એના હાટો તાન જો હજી માથામાં કણતા જોઈ જા હજી વાત બેઠી નહીં પબ્લિક ની ખબર પડી જાય શું કેવું બધાય સફરજન જ છે કોઈ સાચી આ વાત. જેવું નહીં ઓય એને એમ નહીં કહેવા જેવું બીજું તાન શું કેવું? વળી. બધા સફરજન લે વાત છે યા? હાલો સફરજન લ્યો, ખાવું છે ખાઈ લે તમે હું એ ખાઈ લઉં લેડો સરપંચ જીએ લ્યો, હું મારા ડોશી માટે લેતો છું હા